હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મકર સંક્રાંતિના તહેવાર માટે બે અલગ અલગ વેરાયટીમાં ચીકીની રેસીપી શેર કરીશ. એમાં એક સૂકા કોપરાની ચીકી અને બીજી દાળિયા એટલે કે રોસ્ટ ચણા દાળની ચીકી. આ બંને ચીકી ખાવામાં ક્રિસ્પી, કુરકુરી અને બહુ જ ટેસ્ટી લાગે, તેમજ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પહેલાં બનાવું છું કોપરાની ચીકી. એના માટે 150 ગ્રામ સૂકા કોપરાનું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ લીધું. માર્કેટમાં આવું સૂકા કોપરાનું બૂરું રેડીમેડ મળે. તમારે આના બદલે ખમણેલું કોપરું લેવું હોય તો લઈ શકાય. સાથે મેં અહીં 200 ગ્રામ ચીકી બનાવવા માટેનો ગોળ મળે એ લીધો. ગોળને ચપ્પુ વડે બિલકુલ ઝીણો કાપી લઈશું. આ પ્રમાણે ગોળ એકદમ ઝીણો કાપી લીધો. સૂકા કોપરાને ફ્રાયપેનમાં લઈને ધીમી આંચ પર 4થી 5 મિનિટ માટે શેકી લઈશું. હવે આગળના સ્ટેપમાં ગોળની ચાસણી કરવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઉં છું. ફ્રાયપેન ગરમ છે માટે પાણી તરત જ ગરમ થઈને ઉકળવા લાગ્યું. હવે એમાં ગોળ ઉમેરીએ એટલે એ તરત જ ઓગળવા લાગશે. ગરમ પાણી સાથે ગોળ મિક્સ કરી લઈએ એટલે એ જલ્દીથી નરમ થઈને ઓગળવા લાગે. ચીકી બનાવવા માટેનો આ સ્પેશિયલ ગોળ ખૂબ જ કડક હોય છે, એને ઓગળતા વાર લાગે. માટે ફ્રાયપેનમાં પહેલાં પાણી લીધું. પાણીની સાથે ગોળ ઓગાળીએ તો ફ્રાયપેનના તળિયામાંથી ગોળ દાજી ન જાય અને જલ્દીથી ઓગળી જાય. થોડી વારમાં જ ગોળ ઓગળી ગયો. હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહેવું એટલે ગોળની ચાસણી ફ્રાયપેનના તળિયામાંથી દાજી ન જાય. હમણાં ગોળની ચાસણી પાતળી, ટ્રાન્સપરન્ટ અને ગોલ્ડન કલરની દેખાય છે. જેમ જેમ ચાસણી પાકી થશે તેમ તેમ એ થોડી ઘટ્ટ થશે અને એનો કલર પણ આના કરતાં ડાર્ક થઈ જશે. આશરે 10 મિનિટ થઈ ગઈ અને ચાસણીનો કલર પણ હવે પહેલાં કરતાં ઘણો ડાર્ક થઈ ગયો. માટે આ ટાઈમ પર બરફવાળા ઠંડા પાણીમાં થોડી ચાસણી લઈને ચેક કરી લઈએ. ત્યાં સુધીમાં ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દેવી. ચાસણી પાકી થઈ ગઈ એટલે એના ટુકડા કરી શકાય છે, તમે જોઈ શકો છો. હવે આ ટાઈમ પર ચાસણીમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરું છું. એને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં કોપરાનું બૂરું ઉમેરું છું. ગોળની ચાસણી બનાવી ત્યાં સુધીમાં બીજી તરફ બીજી ફ્રાયપેનમાં કોપરાનું બૂરું પણ શેકી લીધું હતું. હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને ગોળની ચાસણીમાં કોપરાનું બૂરું સારી રીતે મિક્સ કરી લઈએ. ચાસણીમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેર્યો એના કારણે એમાં ફીણ થાય અને એ બિલકુલ હલકી પડી જાય એટલે ચીકી પણ એકદમ ક્રિસ્પી, કુરકુરી બને. કોકોનટ ચીકીનું મિશ્રણ તૈયાર છે. છેલ્લે એમાં 1 ટીસ્પૂન દેશી ઘી ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને આ મિશ્રણ ઘી લગાવીને તૈયાર રાખેલી જાડી પ્લાસ્ટિકની શીટ ઉપર લઈ લીધું. પ્લાસ્ટિકની શીટને દરેક સાઈડેથી ઉપર ઉઠાવી ચીકીના મિશ્રણનો આ રીતે ગોળો બનાવી લઈએ. ત્યાર પછી હમણાં આ મિશ્રણ ગરમ છે ત્યારે તરત જ એને વેલણ વડે વણી લઈએ એટલે ચીકી એકદમ પાતળી બને. ચીકીના મિશ્રણને વણીને એકદમ પાતળી પાપડી જેવું કરી લીધું. હવે 2 ટીસ્પૂન જેટલું સૂકા કોપરાનું બૂરું હાથમાં લઈને ચીકીમાં ઉપરથી નાખું છું. ત્યાર પછી ફરી એની ઉપર વેલણ ફેરવી લઈએ એટલે કોપરાનું બૂરું ચીકીમાં સારી રીતે ચીપકી જાય. કોપરાની ચીકી હમણાં હલકી અમસ્તી ગરમ છે ત્યારે જ એની ઉપર પિઝા કટર વડે કટ લગાવી દઈએ. ત્યાર પછી હમણાં આ ચીકી આમને આમ સાઈડમાં રાખું છું. સારી રીતે ઠંડી થઈ જાય પછી એના દરેક પીસ અલગ કરી લઈશું. થોડીવાર પછી ચીકી ઠંડી થઈ ગઈ માટે એના દરેક પીસ અલગ કરી લઉં છું. સાઈડ પરથી ચીકી તૂટેલી દેખાય છે એ અમે ટેસ્ટ કરવા માટે લીધી હતી. ચીકીના દરેક પીસ સરળતાથી અલગ થઈ જાય છે અને હાથમાં બિલકુલ ચીપકતી નથી. એન્ડ સુધી ચીકીના દરેક પીસ બિલકુલ છૂટા જ રહે એ માટે ચપટા અને પહોળા ડબ્બામાં ચીકીના લેયર કરીને વચ્ચે પ્લાસ્ટિકની શીટ રાખવી. ક્રિસ્પી, કુરકુરી, એકદમ ટેસ્ટી કોકોનટ ચીકી તૈયાર છે. તો હવે આગળના સ્ટેપમાં દાળિયાની ચીકી બનાવીએ.
એના માટે 250 ગ્રામ દાળિયા લીધા. એને ચાળીને ચોખ્ખા કરી લીધા, એટલે એમાં જે કચરો હોય એ અલગ થઈ જાય. હવે આ ફ્રાયપેનમાં લઈને શેકી લઈએ. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીએ, એટલે દાળિયા એક સાઈડેથી દાજી ન જાય. એ પ્રમાણે હલાવતા રહીને દાળિયા કમસે કમ 7થી 8 મિનિટ માટે શેકી લીધા, એટલે એમાંથી સારી એવી સુગંધ આવવા લાગી અને એ ક્રિસ્પી કુરકુરા થઈ ગયા. માટે ગેસ ફ્લેમ ઓફ કરી એને ફ્રાયપેનમાંથી એક થાળીમાં કાઢી લઉં છું. ચીક્કી બનાવવા માટે 250 ગ્રામ દાળિયા લીધા અને ચીક્કી માટેનો સ્પેશિયલ ગોળ 300 ગ્રામ લીધો. ગોળની ચાસણી બનાવીએ ત્યારે એ જલ્દી ઓગળી જાય એ માટે આવો ઝીણો કાપી લીધો. ચીક્કી માટે ચાસણી બનાવીએ એ પહેલાં એને સેટ કરવા માટે આવી જાડી પ્લાસ્ટિકની શીટ ઉપર ઘીવાળો હાથ ફેરવીને તૈયાર રાખીએ. ગોળની ચાસણી બનાવવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઉં છું. ત્યાર પછી એમાં ઝીણો કાપેલો ગોળ ઉમેરી દઉં છું. ગોળને પાણી સાથે મિક્સ કરી લઈએ એટલે એ જલ્દીથી ઓગળવા લાગે. થોડીવારમાં જ ગોળ ઓગળી ગયો અને ચાસણી ઉકળવા લાગી. હવે જ્યાં સુધી એનો કલર ન બદલાય અને ચાસણી થોડી ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી થવા દેશું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીએ, એટલે ચાસણી તળિયામાંથી દાજી ન જાય. ધીરે ધીરે ચાસણી પહેલાં કરતાં થોડી ઘટ્ટ થઈ ગઈ અને એનો કલર પણ બદલાઈ ગયો. માટે આ ટાઈમ પર ચાસણી બરફવાળા પાણીમાં લઈને ચેક કરી લઈએ. ચાસણી હલકી અમસ્તી કાચી છે, એના ટુકડા નથી થતા, માટે થોડીવાર થવા દઈએ. બીજી 1થી 2 મિનિટ માટે ચાસણી થવા દીધી. હવે ચેક કરી લઉં છું. હવે ચાસણી સારી રીતે જામી ગઈ, એના ટુકડા કરી શકાય છે. માટે એમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં શેકીને રાખેલા દાળિયા ઉમેરીને મિક્સ કરી લઈએ. છેલ્લે આમાં 1 ટીસ્પૂન દેશી ઘી ઉમેરીને મિક્સ કરી લઉં છું. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને આ મિશ્રણ પ્લાસ્ટિકની શીટ ઘી લગાવીને તૈયાર રાખી હતી એની ઉપર કાઢી લઉં છું. પ્લાસ્ટિકની શીટ ઉપર ચીક્કીનું મિશ્રણ સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એની ઉપર એક ફ્લેટ તરિયાવાળી વાડકી ફેરવી લઉં છું. ચીક્કી એકદમ પાતળી બને એ માટે એને વેલણ વડે વણી લઉં છું. હવે 2 ટીસ્પૂન જેટલી બદામની કતરણ લીધી, એ આ ચીક્કીમાં ઉપરથી નાખીને વેલણ ફેરવી લઉં છું, એટલે બદામની કતરણ ચીક્કીમાં સારી રીતે ચીપકી જાય. ચીક્કી હમણાં હલકી અમસ્તી ગરમ છે ત્યારે જ એની ઉપર પિઝા કટર વડે કટ લગાવી દઉં છું. થોડીવાર માટે ચીક્કી પ્લાસ્ટિકની શીટની સાથે જ આમને આમ સાઈડમાં રાખું છું, એટલે સારી રીતે જામીને સેટ થઈ જાય. આશરે 1 કલાક પછી ચીક્કી સારી રીતે જામી ગઈ, માટે એના દરેક પીસ અલગ કરી લઉં છું. એકદમ ક્રિસ્પી કુરકુરી દાળિયાની ચીક્કી તૈયાર છે. તમે જોઈ શકો છો ચીક્કી હાથમાં બિલકુલ નથી ચીપકતી. છેલ્લે સુધી ચીક્કીના દરેક પીસ છૂટા જ રહે એ માટે ચપટા અને પહોળા ડબ્બામાં એના લેયર કરીને વચ્ચે પ્લાસ્ટિકની શીટ રાખવી. મકર સંક્રાંતિના તહેવારમાં કે એ સિવાય પણ બનાવીને ખાઈ શકાય એવી ક્રિસ્પી કુરકુરી 2 વેરાયટીમાં ચીક્કી તૈયાર છે. બંને વેરાયટીની ચીક્કી ખાવામાં એટલી ટેસ્ટી લાગે કે તમે એકવાર ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછી જ પડશે. આ રીતે બહાર મળે એના કરતાં ઓછા ખર્ચમાં કોઈપણ જાતની મિલાવટ વગરની બિલકુલ ચોખ્ખી અલગ અલગ વેરાયટીની ચીક્કી ઘરે સરળતાથી બનાવી શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.